અમેરિકામાં રહેતા ઘણા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે એરપોર્ટ લાઉન્જ આજે પણ એક લક્ઝરી અથવા ફક્ત બિઝનેસ ક્લાસ મુસાફરો માટેની સુવિધા માનવામાં આવે છે. પરંતુ 2026માં એર ટ્રાવેલની બદલાતી દુનિયામાં હકીકત કંઈક અલગ જ સૂચના આપે છે. આજે હજારો એવા મુસાફરો છે જેઓ વર્ષોથી લાઉન્જની સુવિધા માટે પહેલેથી જ પાત્ર હોવા છતાં તેનો ઉપયોગ નથી કરી શકતા. કારણ એક જ છે, જાણકારીનો અભાવ. એરપોર્ટ પર લાંબી લાઈનો, મોંઘું ખાવા પીવાનું, ભીડ અને ફ્લાઇટ ડિલેની વચ્ચે લાઉન્જ ઘણી વખત લક્ઝરી નહીં પરંતુ સ્માર્ટ ટ્રાવેલિંગનો ભાગ બની જાય છે. નમસ્કાર, એનઆરઆઈ પલ્સમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. ખાસ કરીને અમેરિકા અને ભારત વચ્ચે સતત મુસાફરી કરતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આ માહિતી અત્યંત ઉપયોગી બની શકે છે. ઘણી વખત એવું બને છે કે તમારી પાસે જે ક્રેડિટ કાર્ડ પહેલેથી જ છે તેમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા શામેલ હોય છે, પરંતુ તમને તેની ખબર ન હોય. ઘણા ટ્રાવેલ ક્રેડિટ કાર્ડમાં લાઉન્જ એક્સેસ એક છુપાયેલો બેનિફિટ તરીકે તેમને આપવામાં આવે છે, પરંતુ કાર્ડ કંપનીઓ તેની ખાસ જાહેરાતો ક્યારેય કરતી નથી અને સામેથી ક્યારેય જણાવશે નહીં. એટલે સૌપ્રથમ કામ એ કરવાનું છે કે તમારા કાર્ડની એપ અથવા તો વેબસાઇટ પર જઈને ટ્રાવેલ બેનિફિટ અથવા તો લાઉન્જ એક્સેસ સર્ચ કરવું જોઈએ. ત્યાં પ્રાયોરિટી પાસ અથવા તો લાઉન્જ કી જેવી સુવિધાઓ દેખાય તો સમજવું કે તમારા માટે એરપોર્ટનો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. પરંતુ અહીં એક મોટી સામાન્ય ભૂલ એ પણ થાય છે કે ઘણા લોકો માને છે કે કાર્ડ છે એટલે સીધું લાઉન્જમાં જઈ શકાશે, જ્યારે હકીકતમાં મોટા ભાગના કેસમાં આ બેનિફિટ પહેલેથી જ એક્ટિવેટ અથવા તો એનરોલ કરવો ફરજિયાત હોય છે. જો આ પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો એરપોર્ટ પર કામ નહીં કરે અને મુસાફરને નિરાશ થવું પડે. એટલે મુસાફરી પહેલા કાર્ડની પાછળના નેટવર્કનો લોગો અને ઓનલાઈન એક્ટિવેશન સ્ટેટસ જરૂર તમારે ચેક કરવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે જો તમારી પાસે એવો કાર્ડ ન હોય તો શું? જવાબ છે હા. લાઉન્જમાં જવા માટે હંમેશા મોંઘી જે મેમ્બરશિપ કે પ્રીમિયમ કાર્ડ જરૂરી નથી. જે આજે ડે પાસ એટલે કે ડે પાસ ઘણા મુસાફરો માટે સૌથી સરળ રસ્તો બની ગયો છે. કોઈ પણ વ્યક્તિ લાઉન્જ માટે ડે પાસ ખરીદી શકે છે અને અંદર પ્રવેશ મેળવી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ વર્ષોમાં એકાદ બે વખત ટ્રાવેલ કરે છે, આ સૌથી વ્યવહારુ વિકલ્પ છે. સામાન્ય રીતે ડે પાસનો ખર્ચ $30 થી $60 વચ્ચેનો હોય છે. પ્રથમ નજરે આ રકમ વધારે લાગે, પરંતુ એરપોર્ટ પર મોંઘા જે સેન્ડવિચ, કોફી, પાણી અને ભીડમાં બેસવાની મજબૂરી સામે જોવામાં આવે તો ઘણી વખત આ ખર્ચ યોગ્ય લાગી શકે છે. પરંતુ અહીં પણ એક મહત્વની બાબત ખૂબ જ સમજવા જેવી છે. પીક અવર્સ દરમિયાન કેટલાક લાઉન્જ ડે પાસ બંધ કરી દે છે અથવા તેઓ સંપૂર્ણ ભરાઈ જતા હોવાથી એન્ટ્રી નકારી પણ શકે છે. એટલે ફ્લાઇટના દિવસે એરપોર્ટ પર પહોંચ્યા પછી વિચારવાને બદલે પહેલેથી જ એરલાઇન ઉપલબ્ધતા અથવા રિઝર્વેશન ચેક કરવો સમજદારી ગણાય છે. લાઉન્જનો સાચો અર્થ ત્યારે સમજાય છે જ્યારે મુસાફરીમાં લાંબો લેઓવર હોય. ખાસ કરીને અમેરિકા ઇન્ડિયા રૂટ પર મુસાફરી કરતા મુસાફરો માટે 2 ફ્લાઇટ વચ્ચેના 4 થી 8 કલાકનો સમય સામાન્ય બાબત છે. આ સમયે લાઉન્જનો અનુભવ આખી મુસાફરી તમારી બદલી શકે છે. જો લેઓવર 2 કલાકથી વધુ હોય તો લાઉન્જ માત્ર આરામ જ નહીં પરંતુ ઉર્જા બચાવવાનો માર્ગ પણ બની જાય છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, જે વૃદ્ધ લોકો છે, નાના બાળકો છે, સાથે મુસાફરી કરતા પરિવાર અને લાંબા જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પછી થાકેલા મુસાફરો માટે તે બહુ ઉપયોગી થઈ શકે છે. ભીડની અંદર સીટ શોધવાની કસરત, સામાન સાચવવાની ચિંતા અને સતત અવાજથી મુક્તિ મળે છે.
આરામદાયક ખુરશીઓ, ગરમ ખાવાનું, સારું વાઈફાઈ અને લાંબી લાઈનો વગરનો સ્વચ્છ શૌચાલય મુસાફરને ઓછું તણાવભર્યું બનાવે છે. જો કે જો તમારી પાસે ખૂબ ટૂંકો કનેક્શન સમય હોય તો લાઉન્જ સુધી જવા અને પાછા ગેટ સુધી પહોંચવામાં સમય બગડી શકે છે. એટલે દરેક મુસાફરીમાં લાઉન્જ જરૂરી હોય એવું પણ નથી. અહીં એક બીજી મૂંઝવણ એ પણ રહેશે, મારે તમને જણાવવી છે કે બધા કાર્ડ એક સરખા નથી હોતા. કેટલાક મુસાફરો માને છે કે એક કાર્ડ એટલે કે દુનિયાના દરેક એરપોર્ટ પર એક સરખો લાભ, પરંતુ હકીકત કંઈક અલગ જ દેખાય છે. સામાન્ય રીતે બે પ્રકારના એક્સેસ જોવા મળે છે. એક છે પ્રાયોરિટી પાસ, જે દુનિયાભરના અનેક સ્વતંત્ર લાઉન્જનું નેટવર્ક આપે છે, જ્યારે બીજો પ્રકારનો છે કાર્ડ કંપનીના પોતાના બ્રાન્ડેડ લાઉન્જ, જેમ કે કેપિટલ વન કે પછી ચીઝ સેફાયર. આ પ્રકારના લાઉન્જ જે મર્યાદિત એરપોર્ટ પર જ ઉપલબ્ધ હોય છે. એટલે કાર્ડની વાર્ષિક ફી વધારે છે એટલે હંમેશા વધુ ફાયદો મેળવશે, પરંતુ એવું માનવું યોગ્ય નથી. અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો પ્રીમિયમ કાર્ડ લઈ લે છે, પરંતુ પછી ખબર પડે છે કે તેમના હોમ એરપોર્ટ અથવા તો સૌથી વધુ વપરાતા રૂટ પર તેનો ખાસ લાભ જ નથી. એટલે કાર્ડ લેતા પહેલા તમે જ્યાંથી વધુ મુસાફરી કરો છો ત્યાં તેની ઉપલબ્ધતા ચેક કરવી અત્યંત જરૂરી છે. પરંતુ અહીં વધુ એક સત્ય પણ છે, બધા લાઉન્જ પૈસા વસૂલ નથી હોતા. ઘણા મુસાફરો માટે લાઉન્જ શબ્દ સાંભળતા જ શાંતિ, લક્ઝરી અને 5 સ્ટાર અનુભવની કલ્પના ઊભી થાય છે, પરંતુ દરેક લાઉન્જ એવો અનુભવ આપે જ એવું જરૂરી નથી હોતું. કેટલાક લાઉન્જ એટલા ભરેલા હોય છે કે અંદરનો ઘોંઘાટ ટર્મિનલ જેટલો જ થઈ જાય છે. ખાવાનું પણ સામાન્ય અને સીમિત હોઈ શકે, એટલે ફક્ત નામ જોઈને અંદર જવાની ઉતાવળ કરતા પહેલા રિવ્યૂ અને ફોટા જોવાનું મહત્વ વધી જાય છે. આજના સમયમાં મુસાફરોના લેટેસ્ટ અનુભવ ઘણી વખત સાચી માહિતી આપે છે, અને જે લોકો પહેલીવાર લાઉન્જમાં જવાના હોય છે તેમના મનમાં ઘણીવાર સંકોચ પણ હોય છે કે શું ખાસ ડ્રેસ કોડ હશે, શું અંદર જવા માટે કોઈ સ્ટેટસ બતાવવો પડશે. હકીકતમાં પ્રક્રિયા બહુ સરળ છે. એન્ટ્રી ડેસ્ક પર જઈને તમારું ક્રેડિટ કાર્ડ, પ્રાયોરિટી પાસ અથવા તો ડે પાસ બતાવવાનું રહેશે, અને સાથે જ તે જ દિવસની બોર્ડિંગ પાસ ચેક થાય છે. અંદર ગયા પછી કોઈ ખાસ પ્રોટોકોલ નથી. ગમે ત્યાં બેસી શકાય, ખાવા પીવાનો ઉપયોગ કરી શકાય અને સામાન્ય રીતે ટીપ આપવાની કે ચેક આઉટ કરવાની જરૂર પડતી નથી. એટલે લાઉન્જ કોઈ સ્ટેટસ સિમ્બોલ નથી, પરંતુ આરામ માટેની જગ્યા છે. ઘણા મુસાફરોને ખબર નથી હોતી કે લાઉન્જ માત્ર ફ્લાઇટ ઉપડતા પહેલા જ નહીં, પરંતુ ફ્લાઇટ લેન્ડ થયા પછી પણ કામ આવી શકે છે તમારી માટે. આને અરાઇવલ લાઉન્જ કહેવામાં આવે છે. ખાસ કરીને ભારતથી અમેરિકા આવતા કે અમેરિકાથી ભારત લાંબી મુસાફરી પછી શરીર થાકી ગયું હોય ત્યારે આ એક છુપાયેલો ફાયદો તમારી માટે બની શકે છે. કેટલાક ઇન્ટરનેશનલ લાઉન્જમાં શાવર, રિફ્રેશમેન્ટ અને આરામની સુવિધા પણ હોય છે. એટલે લાંબી ફ્લાઇટ પછી સીધા કામ કે પરિવારની મુલાકાતે જતા પહેલા થોડો સમય ફ્રેશ થવા માટે આ બહુ ઉપયોગી તમારી માટે બની શકે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવાની છે, નિયમો બદલાતા રહે છે, અને ગેસ્ટ ફી હશે કે નહીં, જીવનસાથી માટે ચાર્જ લાગશે કે નહીં, લાઉન્જના સમય શું છે, તમારી ટિકિટનો પ્રકાર પાત્ર કયો છે કે નહીં, અથવા તો ભીડને કારણે એન્ટ્રી નકારી શકાય કે નહીં, આ બધું પહેલેથી જ તમારે ચેક કરવું જરૂરી છે. ચેક કર્યા વિના ક્યારે આગળ ન જવું. ઘણીવાર લોકો માન્યતાઓના આધારે એરપોર્ટ પહોંચે છે અને પછી નિરાશ થઈ જાય છે. સમયનું મહત્વ પણ અહીં ખૂબ છે. એક જ લાઉન્જનો અનુભવ સવારે અને બપોરે સંપૂર્ણ અલગ હોઈ શકે. સવારે સામાન્ય રીતે શાંતિ હોય, જ્યારે બપોર પછી અથવા તો વીકેન્ડમાં ઘણી જગ્યાએ ટર્મિનલ જેવી જ ભીડ તેમને જોવા મળે છે. તેથી અંદર ઓછામાં ઓછા 45 મિનિટ વિતાવવાનો સમય હોય ત્યારે જ લાઉન્જનો સાચો લાભ મળે છે. અને આખરે કદાચ લાઉન્જનું સૌથી મોટું રહસ્ય
મુશ્કેલીના સમયમાં સમજાય છે. જ્યારે ફ્લાઇટ કેન્સલ થાય, લાંબી ડિલે થાય અથવા કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાય ત્યારે સામાન્ય મુસાફરો ગેટ ડેસ્ક પર લાંબી લાઇનમાં ઊભા રહે છે અથવા તો ફોન પર કસ્ટમર કેર સાથે કલાકો પસાર કરતા જોવા મળે છે. પરંતુ ઘણા લાઉન્જમાં રહેલા એજન્ટ પાસે એરલાઇન સ્ટાફ સાથે સીધો સંપર્ક પણ હોય છે. ઘણીવાર તેઓ વધુ ઝડપીથી ફ્લાઇટ રીબુકિંગ, સીટ બદલવા અથવા તો સ્ટેન્ડ બાય વિકલ્પ શોધવામાં તમને મદદ કરી શકે છે. એટલે એરપોર્ટ પર ગડબડ થાય ત્યારે નજીકનો લાઉન્જ ઘણી વખત સૌથી મોટો તમારી માટે મદદગાર સાબિત તે જ થઈ શકે છે. 2026ના ઝડપી અને ઘણીવાર અનિશ્ચિત એર ટ્રાવેલના સમયમાં એરપોર્ટ લાઉન્જ હવે માત્ર આરામ નહીં પરંતુ સ્માર્ટ અને તૈયારીપૂર્વકની મુસાફરીનો ભાગ બની રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને ભારત વચ્ચે સતત અવરજવર કરતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આ જાણકારી ભવિષ્યની મુસાફરીને વધુ સરળ, આરામદાયક અને તણાવ મુક્ત બનાવી શકે છે.